મરણ જે છે ને સુધરી ગયા. પ્રત્યેક ક્ષણે હરિનામ સંકીર્તન કરો. અરે ભાગવતો ત્યાં સુધી કહે છે, ભગવાન કહે કે મારામાં જેટલી શક્તિ નથી ને એટલી મારા નામની અંદર શક્તિ છે. ન સમજાય તો દ્રષ્ટાંત દઉં તમને. રામાયણનો એક પ્રસંગ છે. રામ નામથી પથ્થરો કર્યા. વાનર, રીછ, બધા હનુમાન દાદા આ પથ્થર ઉપર શ્રી રામ લખી અને પોતે નળ અને નીલ દ્વારા જે પથ્થર પાણીની અંદર ફેંકવામાં આવે એ પથ્થર પોતે તૈર્યા છે. એક દિવસ રામજીને ઈચ્છા થઈ કે મારા નામથી પથ્થરો તૈર્યા, હાલ હું પણ જરાક કોશિશ કરું. રામજીએ એક પથ્થર પોતે લીધો અને પથ્થર લઈ અને જેવો સમુદ્રમાં નાખ્યો, પથ્થર ડૂબી ગયો. રામજી વિચાર કરે, અરે મારા નામના તો પથ્થર તરે ને આ પથ્થર કેમ ડૂબી ગયો? રામજીએ બીજો પથ્થર લીધો, બીજો પથ્થર લઈ અને પાછો નાખ્યો, એ પણ પથ્થર ડૂબી ગયો. રામજીએ ત્રીજો પથ્થર લઈ અને જેવો નાખ્યો તે પણ ડૂબી ગયો. ત્યાં હનુમાનજી મહારાજ પાછળ ઉભા ઉભા બધું જુએ. રામજી નારાજ થયા, અરે રે મારા નામના પથ્થરો તરે અને હું ફેંકું એ ડૂબી જાય. કૂદકો મારી હનુમાનજી મહારાજ આવ્યા કે મારો રામ નારાજ થાય એ મારાથી ન જોવાય. ત્યારે રામજી મહારાજ કહે છે કે અરે હનુમાનજી મહારાજ ક્યારે આવ્યા? કે તમે ભગવાન પેલો પથ્થર જ્યારે ફેંકો ને ત્યારનો ઊભો છો. હે મારા ભાગ્યવાન સુતાજનો, રામજી નારાજ થયા છે. મુખારવિંદ ઉપર તેમણે જે રાજીકો હતો એ ન રહ્યો. એટલે હનુમાનજી મહારાજ કહે કે પ્રભુ તમે નારાજ થાવ માં, તમે જે કર્યું ને એ સત્ય જ છે. તમે જેને હાથમાં રાખો છો એ તરી જાય છે, પણ તમે હાથમાં રાખી અને જેને ફેંકી દો છો ને ભગવાન, એ ડૂબવાનો ડૂબવાનો ને ડૂબવાનો. नाम के हीरे मोती मैं बिखरा दूं गली गली, ले लो रे कोई राम का नाम शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. राम नाम के हीरे मोती मैं बिखरा दूं गली गली, राम नाम के हीरे मोती मैं बिखरा दूं गली गली. ले लो रे कोई राम का नाम शोर मचाओ गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. जय हो. जिसने मोती छूटे वो तो माला माल हुए, धन दौलत के बने पुजारी अपने सब कंगाल हुए. जिसने ये मोती छूटे वो तो माला माल हुए, धन दौलत के बने पुजारी अपने सब कंगाल हुए. राम नाम के हीरे मोती, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली. ले लो रे कोई राम का नाम शोर मचाओ गली गली. बोलो श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. રામજી કહે કે અરે હનુમાન, એ તો સારો અર્થ કર્યો હું તો તને બળવાન સમજતો હતો, પણ આજે
તારી બુદ્ધિ પણ છે. એટલે રામજી હનુમાનજીને એક પદવી આપી, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. હે, જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. હે હનુમાન દાદા, તમે પણ બુદ્ધિમાં શ્રેષ્ઠ અને બળમાં પણ શ્રેષ્ઠ છો. અને આપણે બધા કેવા? બુદ્ધિમતામ કનિષ્ઠમ. આપણે બુદ્ધિનો ઉપયોગ શેના માટે કર્યો? હનુમાનજી દાદાએ બુદ્ધિનો ઉપયોગ ભગવાન નારાજ ન થાય. ભગવાન નારાજ થતા ને, એટલે એને હસતું કેવી રીતે રાખવું, એને હસવું કેવી રીતે, હસાવવા મારા ભગવાનને કેવી રીતે, એમાં એને બુદ્ધિ ઘસી નાખી. અને આપણે બુદ્ધિમતામ કનિષ્ઠમ, પૈસો કઈ રીતે ક્યાંથી આવે છે એના માટે બુદ્ધિ ઘસી નાખી. હનુમાનજી કે પ્રભુ, આ તો તમે નારાજ થયા એટલે આવું કીધું. બાકી પ્રભુ, તમારામાં પણ જે તાકાત નથી ને, એ તાકાત તમારા નામ ઉપર છે, નામ ઉપર. એટલે જ આ કડી કાળની અંદર એક નામ ઉપર અતૂટ શ્રદ્ધા રાખજો મારા ભાઈ બહેન. એટલે જ કોઈ મંત્ર જાપ, કોઈ ગ્રહ દોષ નિવારણ હોય, નવગ્રહો કે સૂર્ય, ચંદ્ર, ભૌમકેતા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, આ નવગ્રહો છે. નવગ્રહો જો જન્મ કુંડળી મધ્યે નડતરૂપ હોય તો બ્રાહ્મણો એનું મંત્ર જાપ કરે છે, એનું નામથી જાપ કરે. એટલે આપણે જે ગ્રહ નડે, નડતરૂપ હોય તે દૂર પોતે થાય છે. જગત ભગવાનને આધીન છે અને ભગવાન નામને પોતે આધીન છે. આવું થાય તો ઈચ્છાઓ જાગતી નથી અને પાપ કરવાની ઈચ્છા આપણા મનની અંદર કોઈ દિવસ આવતી નથી. માટે જપનો મહિમા છે મારા ભાઈ બહેન. જપ જેટલું બની શકે એટલું કરો. અરે જપ તો કર્યા હતા જનાબાઈએ, જપ તો જનાબાઈએ કર્યા. જનાબાઈ દરરોજ છાણા થાપે, દરરોજ છાણા થાપે. અને એમાંય અત્યારે તો સમય છે શિયાળાનું છાણું અને યુવાનીનું નાણું. કારણ કે અમે પણ છાણા કુંડલા લઈ લઈને શિયાળામાં થાપેલા છે. શિયાળામાં જેવું તમે છાણું થાપો એ આખું વર્ષ સારું રહે, કડક રહે. એટલે જનાબાઈ રોજ છાણા થાપે, રોજ છાણા થાપે. અને જનાબાઈના છાણા કોક લઈ જાય. ધ્યાન આપજો મારા ભાઈ બેન, કથામાં અદ્ભુત દ્રષ્ટાંત છે. જનાબાઈ જે છાણા થાપે ને, એ છાણા કોક લઈ જાય, ચોર ચોરી કરી જાય. જનાબાઈ વિચાર કરે કે ભાઈ, જે ચોર છાણા લઈ જાય છે મને વાંધો નથી, ભલે લઈ જાય, ભલે લઈ જાય, પણ જો એ મને કઈ લઈ જાય ને તો એના માટે પણ હું વધારે છાણા થાપું. એના માટે પણ વધારે છાણા થાપે. એ રાજાની પાસે જનાબાઈ પોતે ગયા અને જનાબાઈ કહેવા લાગ્યા કે હે રાજા, કોક મારા છાણા ચોરી જાય છે. રાજા કે છાણા તો બધા સરખા હોય, હવે છાણા ઓળખવા કઈ રીતે? હે જનાબાઈ, તમે કોઈ નિશાની કરો છાણામાં? કે નહીં, હું નિશાની નથી કરતી, પણ એક વસ્તુ છે કે જ્યારે હું છાણા થાપું ને ત્યારે મારા ઠાકોરજીનું નામ લેતા લેતા વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, હે કે વિઠ્ઠલ વિઠ્ઠલ નામનું સ્મરણ પોતે કરું છું. તમે હે રાજા, મારા છાણા જે હશે ને એમાં તમે કાન રાખશો ને છાણામાં, તો એમાં વિઠ્ઠલ 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 આવી ધ્વનિ પોતે સંભળાય, ધ્વનિ સંભળાય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.